થી સમાચારની કરી શરૂઆત। પાકિસ્તાનને આર્થિક રીતે નબળું પાડવા હવે ભારતે સંપૂર્ણપણે તૈયારી કરી છે, જેમાં પાકિસ્તાનથી આયાત થતી બધી જ વસ્તુઓ પર 200% કસ્ટમ ડ્યુટી વધારવામાં આવી છે, જેના કારણે ભારતના વેપારીઓ અને ઉદ્યોગો પાકિસ્તાનથી આટલી મોંઘી વસ્તુઓની ખરીદી નહીં કરે, જેથી પાકિસ્તાન આર્થિક રીતે પાયમાલ થઈ શકે। પાકિસ્તાનથી જે સૌથી વધુ વસ્તુઓની આયાત થાય છે, જેમાં સિમેન્ટ અને ફળ મુખ્ય છે। આ બંને પર અત્યાર સુધી 30 થી 35% અને 7.5% કસ્ટમ ડ્યુટી હતી। પાકિસ્તાન ભારતને ચામડું, પેટ્રોલિયમ વસ્તુઓ, સિમેન્ટ, ફળ, મસાલા તેમજ રબરની વસ્તુઓ અને મેડિકલના કેટલાક સાધનો, પ્લાસ્ટિકની વસ્તુઓ અને સ્પોર્ટ્સ સંબંધિત વસ્તુઓની નિકાસ કરે છે, જ્યારે ભારત પાકિસ્તાનને કાચું રૂની વસ્તુઓ, કેમિકલ્સ અને પ્લાસ્ટિકની નિકાસ કરે છે। પાકિસ્તાનની વસ્તુઓ પર 200% કસ્ટમ ડ્યુટી નખાતા હવે પાકિસ્તાનને આશરે 3500 કરોડનો ફટકો પડશે। નાણાપ્રધાન જેટલીએ ટ્વીટ કર્યું કે પુલવામા હુમલા પછી ભારતે પાકિસ્તાનનો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચ્યો। હવે પાકિસ્તાનમાંથી ભારતમાં નિકાસ કરવામાં આવતી તમામ ચીજ પર તાત્કાલિક અમલમાં આવે તેવી રીતે 200% બેઝિક કસ્ટમ ડ્યુટી વધારવામાં આવી છે। ત્યારે ઉલ્લેખનીય છે કે 2017માં ભારતે પાકિસ્તાન પાસેથી 3482 કરોડ રૂપિયાની વસ્તુઓની આયાત કરી હતી। તો હવે પાકિસ્તાનમાંથી ભારતમાં નિકાસ કરવામાં આવતી તમામ ચીજો પર તાત્કાલિક રીતે અમલમાં આવે તેવી રીતે 200% આયાત ડ્યુટી વધારવામાં આવી છે, જેથી પાકિસ્તાનને ભારે ફટકો પડશે। પાકિસ્તાન પર 3500 કરોડનો બોજ વધશે। સિમેન્ટ અને ફળ છે કે જે સૌથી વધુ પાકિસ્તાનમાંથી આયાત કરવામાં આવે છે। ચામડું, પેટ્રોલિયમ વસ્તુ, સિમેન્ટ અને મસાલાની પણ આયાત થાય છે, તેમજ રબરની વસ્તુઓ અને પ્લાસ્ટિકની સામગ્રીઓ, સ્પોર્ટ્સ સંબંધિત વસ્તુઓની પણ આયાત થાય છે। તે તમામ આયાત પર ડ્યુટી વધારવામાં આવતા હવે વેપારીઓ પાકિસ્તાન પાસેથી ખરીદી નહીં કરે, જેના કારણે પાકિસ્તાનના વ્યાપાર પર, પાકિસ્તાનના અર્થતંત્ર પર ખૂબ જ મોટો ફટકો પડશે।